हेलो फ्रेंड्स, હું છું કલ્પના જૂનાગઢથી. મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, ચટણી તો તમે ઘણી બધી ખાધી હશે, પણ આ ઔષધીય ગુણોથી ભરપૂર એવા લીમડાની ચટણી જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો અંત સુધી જોવાનું ચૂકતા નહીં. તો ચાલો રેસીપી શરૂ કરીએ. હેલો ફ્રેન્ડ્સ, આપણને બધાને ખબર છે કે આપણું રસોડું છે એ જ આપણું ઔષધાલય છે. અને પહેલાંના જમાનામાં રસોડામાંથી જ આપણે બધી વસ્તુ અવેલેબલ થતી અને એમાંથી જ આપણે રોગમુક્ત થતા. તો એવું જ ઔષધીય ગુણોથી ભરપૂર એવો લીમડો, એની આજે આપણે વાત કરવાના છીએ. તો લીમડાના ફાયદા તો આપણે બધા જાણીએ જ છીએ. લીમડાનો ઉપયોગ આપણે રોજિંદા જીવનની અંદર કરતા જ હોઈએ છીએ અને દાળ શાકની અંદર આપણે કાયમ યુઝ કરતા હોઈએ છીએ. અને ખાસ કરીને કઢીની અંદર તો જો લીમડો ન હોય તો કઢી છે એનો ટેસ્ટ આપણે આવતો જ નથી. એટલે લીમડો આપણે કાયમ યુઝ કરતા હોય છે, પણ કેવી રીતના એને યુઝ કરવો તો જેથી કરીને વધુમાં વધુ એના આપણે બેનિફિટ છે એ લઈ શકીએ. આપણે કરતાં એવું હોય છે કે દાળ શાકની અંદર લીમડો તો નાખતા હોઈએ છે પણ કાઢી નાખતા હોઈએ છે, જેથી કરીને એના જે બેનિફિટ મળવા જોઈએ એ મળતા હોતા નથી. તો આજે વધુમાં વધુ બેનિફિટ એના કેવી રીતના લઈ શકીએ એ આપણે જોવાના છીએ. ફ્રેન્ડ્સ, મારી પાસે જે આ લીમડો છે એ મારા ઘરનો જ છે. એટલે તમે જોઈ શકો છો કે તમે લીમડો ગમે ત્યાંથી લઈ શકો છો. લગભગ બધાના ઘરે હવે લીમડો વાવતા જ હોય છે, કારણ કે આપણને એના બેનિફિટની ખબર છે. અને એની અંદરથી વધુમાં વધુ આપણને ફાઇબર મળતું હોય છે કે જે પાચન શક્તિ માટે ખૂબ જ સારું હોય છે. અને કોલેસ્ટ્રોલનું લેવલ છે એ ડાઉન કરે છે, આપણો કોલેસ્ટ્રોલ છે ઓછો કરે છે, બ્લડ શુગર છે એ ઓછું કરે છે અને લીવરને એકદમ સાફ રાખે છે અને બોડીને આખું ક્લીન કરે છે. અને આપણને વાળની જ ખબર હતી કે વાળમાં આની પેસ્ટ લગાવો એટલે વાળ છે આપણા એકદમ હેલ્ધી બને. તો વાળ માટે બી એકદમ સારું છે, સ્કિન માટે પણ સારું છે અને વિટામિન એ આની અંદર વધુમાં વધુ હોય છે. એટલે આંખ માટે પણ જે લીમડો છે એ એકદમ હેલ્ધી છે. તો આજે આપણે એને બે રીતના ચટણી બનાવવાના છીએ. એક ખાસ કરીને સબ્જીમાં કેવી રીતના આપણે યુઝ કરી શકીએ રોજિંદા જીવનની અંદર, અને એક આપણે ખાવા માટેની. તો આપણે બે રીતના ચટણી બનાવીશું. ફ્રેન્ડ્સ, ચટણી બનાવવા માટે મેં અહીંયા લીમડો લીધો છે, થોડાક મરચાં લીધા છે, થોડુંક લસણ લીધું છે અને થોડુંક આદું લીધું છે. લીમડો છે તમારી પાસે જેટલો અવેલેબલ હોય એટલો જ તમે લઈ શકો છો. એવું નથી કે વધારે લેવો, તમારી પાસે હોય એટલો નાખવો. મારી પાસે ઘરનું ઝાડ છે એટલે મેં વધારે લીધું છે. હવે એને આપણે પીસી નાખવાનું છે. અને આ જે ચટણી છે આપણે રેગ્યુલર જે સબ્જીની અંદર યુઝ કરીએ છીએ એ ચટણી બનાવવાના છીએ આપણે, જેથી કરીને જે આની પેસ્ટ થઈ જશે તો જે સીધી આપણે ડાયરેક્ટ ખાઈ શકીએ છીએ. જો ડાયરેક્ટ આપણે સબ્જીની અંદર પાંદડા નાખીએ છીએ તો આપણે કાઢી નાખતા હોઈએ છીએ. તો આ પેસ્ટ બનાવીશું તો ડાયરેક્ટ આપણા પેટમાં જશે, જેથી કરીને વધુમાં વધુ આપણે લાભ મેળવી શકશું. હવે આપણે જારની અંદર એડ કરી દઈશું. આની અંદર હું મીઠું એડ નથી કરતી, કારણ કે આપણે આ સબ્જીમાં નાખવાની છે એટલા માટે. તમારે જો આવી ડ્રાય રાખવી હોય તો બી તમે રાખી શકો છો, અને થોડીક લૂઝ કરવી હોય તો થોડુંક 1 થી 2 ચમચી પાણી નાખી અને તમે એને પીસી શકો છો. તમે જોઈ શકો છો કે આ દરદરું મેં પીસી લીધું છે. થોડુંક પાણી નાખી અને હું પાછું પીસી લઈશ. ચટણી આપણી પીસાઈ ગઈ છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. મેં થોડુંક 2 ચમચી જેટલું પાણી એડ કરી દઉં. અને આવી રીતના આપણે લીમડો નાખવાથી, પીસી લેવાથી અને જો સબ્જીની અંદર એડ કરીએ તો જે લીમડાના બધા જ જે પોષક તત્વો છે એ બધા જ આપણને મળી રહે છે. ઓલો તમે આખા લીમડાના પાન નાખીએ આપણે તો આપણે ચાવી શકતા નથી, અને આ બધા જ પાન છે આપણે ચાવી અને ઉતારી શકીએ છીએ અંદર. અને આને પીસી નાખ્યું છે એટલે ચાવવાની બી બહુ જરૂર નહીં પડે અને સરસ રીતના આપણે ઉતારી શકીએ છીએ. અને આપણી ચટણી પીસાઈને તૈયાર થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે મેં
સબ્જીની અંદર નાખવાની ચટણી છે એ તૈયાર કરી દીધી છે. તો આ રીતના આપણે ચટણી બનાવી અને સબ્જીની અંદર એડ કરીએ તો આપણે જે બેનિફિટ લેવા જોઈએ લીમડાના એ બધા જ બેનિફિટ આપણે આ ચટણીની અંદરથી લઈ શકીએ છીએ. હવે આપણે બીજી ચટણી બનાવીશું. બીજી ચટણી બનાવવા માટે બધા મસાલા મેં લઈ લીધા છે. એના માટે મેં મીડિયમ તીખા મરચાં લીધા છે. તમને જે ટેસ્ટના ફાવતા હોય એ તમે લઈ શકો છો. થોડીક ચણાની દાળ લીધી છે મેં. સિંગ લીધા છે, શેકીને મેં ફોતરા કાઢી નાખ્યા છે. લીમડો લીધો છે, થોડીક ધાણાભાજી લીધી છે, થોડોક ફુદીનો લીધો છે અને આદું લીધું છે. અને ટેસ્ટ મુજબ આપણે મીઠું અને લીંબુ એડ કરીશું. મિક્સર જારની અંદર બધું આપણે એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આ ચટણી એટલી બધી હેલ્ધી બને છે કે બાળકો બી વારંવાર તમને બનાવવાનું કહેશે. તો લીમડો તો બધી જગ્યાએ અવેલેબલ હોય જ છે, તો આ બનાવવો જોઈએ. લીમડાની ચટણી આપણે ખાવી જોઈએ. આની અંદર આપણે લીંબુ એડ કરી દઈશું. મેં અડધું લીંબુ નીચોવ્યું છે અને ટેસ્ટ મુજબ મીઠું એડ કરી દઈશું. અને બધું પીસી લઈશું. ફ્રેન્ડ્સ, લીમડાની ટેસ્ટી એવી ચટણી આપણી રેડી થઈ ગઈ છે કે જે આપણે જમવાની સાથે આ ચટણી લઈ શકીએ છીએ. કે જે ખાસ કરીને થેપલા છે, પરોઠા છે, ઇડલી છે, સેન્ડવિચ છે, ભજીયા છે, આ કોઈ બીની સાથે આપણે ખાઈ શકીએ છીએ. તો ટેસ્ટી એવી આપણી લીમડાની બંને ચટણી છે એ તૈયાર થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, ટેસ્ટી એવી બંને ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે. અને આ ચટણી ઘણી બધી ઉપયોગી પણ છે. ખાસ કરીને તમે જે લીમડો યુઝ કરતા હોય તો લીમડો છે એ એસિડિટીને મટાડે છે અને એની અંદર આયર્ન સારા પ્રમાણમાં હોય છે. તો આપણે કોઈ બી રીતે પેટની અંદર લીમડો જાય એ જરૂરી છે. તો એની અંદર આયર્ન પણ ખૂબ જ હોય છે, પ્રોટીન પણ સારા પ્રમાણમાં હોય છે. તો આપણે આવી રીતના ચટણીનો કે કોઈ બી રીતના યુઝ કરી અને લીમડો છે એ ખાવો જોઈએ, જે ખૂબ જ શરીરને ઉપયોગી છે. અને તમે આને સમારીને થેપલામાં, ભજીયામાં કે કોઈ બીમાં નાખીને પણ યુઝ કરી શકો. જો તાજો લીમડો ઘરે હોય તો એને સમારીને પણ તમે સબ્જીની અંદર એડ કરી શકો છો. અને ન હોય તો આવી રીતના તમે ચટણી બનાવીને રાખી શકો છો, જેથી કરીને લીમડો છે એ બગડી ન જાય અને આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આવો ઔષધીય ગુણોથી ભરપૂર આપણે લીમડાની વાત કરી અને એની બે હેલ્ધી આપણે ચટણી બનાવી. તો ફ્રેન્ડ્સ, તમે આ ચટણી ક્યારે બનાવો છો અને તમને આ ચટણી કેવી લાગી તો મને ચોક્કસ કોમેન્ટ સેશનમાં જણાવજો. અને તમને આ ચટણી સારી લાગી તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી આ વિડીયો શેર કરજો. ફ્રેન્ડ્સ, તો મળીએ આવા જ ચટપટા વિડીયો સાથે. ત્યાં સુધી બધા જ ફ્રેન્ડને જય શ્રી કૃષ્ણ. આવજો.